વેલકમ યુ ઓલ ગાઈઝ. આજે આપણી સિરીઝનો આ 17મો દિવસ છે અને લિટરલી મેં વિચાર્યું નહોતું કે હું આટલા બધા દિવસ સુધી કન્ટિન્યુ આ વિડીયો અહીંયા પોસ્ટ કરતો રહીશ અને ડેઈલી 5 મિનિટ સુધી કોઈ પણ પ્રિપેરેશન વગર કે સ્ક્રિપ્ટ વગર કેમેરાની સામે બોલવાની હું ટ્રાય કરીશ. સો હિયર વી આર. એટલે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. તો આજે એવો કોઈ ટોપિક મને મગજમાં નથી આવતો, પણ મેં છેલ્લા ઘણા સમયથી હું જે વસ્તુ ફોલો કરું છું, ફોલો નહીં પણ હું એક વસ્તુ એને મારા લર્નિંગ તરીકે જોઉં છું. એમાંથી મેં એક વસ્તુ શીખી છે કે ઓશો રજનીશ આ વ્યક્તિ પ્રત્યે ઘણા બધા લોકોને ઘણી બધી પ્રકારના અભિપ્રાયો હોઈ શકે છે, પણ સૌથી મોટો એમાં અભિપ્રાય છે એ લોકોનો એવો છે કે આ વ્યક્તિ એકદમ સેક્સના તરફેણમાં હતો. જે લોકો એને સાચી રીતે ઓળખતા નથી એ બધા લોકોનો આવો જ પરસેપ્શન હોય છે ઓશો પ્રત્યે કે આ વ્યક્તિ તો સેક્સ ગુરુ તરીકે ખ્યાતિ મેળવેલો છે, અથવા તો આખા વિશ્વની અંદર જેને સેક્સ રેકેટ અલગ અલગ જગ્યાએ પોતાના આશ્રમની અંદર ચલાવતો હતો એવો આ વ્યક્તિ હતો. પણ હવે હું તમને થોડુંક તમારું મગજ જો ખુલ્લું રાખો તો હું તમને થોડાક ફેક્ટ્સ અહીંયા કહું છું અને પછી તમે જાતે ડિસાઈડ કરજો જો તમને એવો પહેલેથી અભિપ્રાય હોય તો કે આ વ્યક્તિ આવો હતો. અને ઘણી બધી વસ્તુ એમાં લૂપહોલ એવા હોય છે કે જ્યારે એ વસ્તુ લખાયેલી હોય છે અથવા તો જે કોઈ વસ્તુ સ્ટોરી આપણને નેરેટ કરવામાં આવેલી હોય છે એ કયા વ્યક્તિએ પોતાના પર્સપેક્ટિવથી લખેલી છે એના આધારે ડિસાઈડ થતું હોય છે. મોટા ભાગે હજી તો આપણે તાજું છે આપણી પાસે બધી વસ્તુ, 50-60 વર્ષ જ ગયા છે. પણ જેમ જેમ સમય વીતતો જશે એમ એમ લોકોને આ વ્યક્તિ પ્રત્યે પરસેપ્શન અલગ અલગ પ્રકારેથી આવતા જશે. જેમ આપણી પાસે અત્યારે હિસ્ટ્રીની અંદર અલગ અલગ લોકો દ્વારા કહેવાયેલી ઘણી બધી પ્રકારની સ્ટોરી છે. તમે રામાયણ લઈ લો, મહાભારત લઈ લો, આ જ બે આપણા મહાકાવ્યો એવા છે કે જે ઘણી બધી રીતે ઘણી બધા લોકોએ પોતપોતાની રીતે લખેલા છે અને પોતપોતાના પર્સપેક્ટિવ એમાં મૂકેલા છે. તો આપણે એ બધી વાતમાં નથી જવું, પણ હું તમને એક સિમ્પલ વસ્તુ કહેવા માંગુ છું કે આ વ્યક્તિ સેક્સનો આટલો સમર્થક કઈ રીતે હોઈ શકે. મને એક વસ્તુ એ નથી સમજાતી. તમે જો એના અલગ અલગ ડિસ્કોર્સિસ કે જે એના ભાષણો હોય જે તમે સાંભળ્યા હોય તો તમને લિટરલી ખ્યાલ આવશે કે આ વ્યક્તિ કેટલો સેક્સનો વિરોધી હતો. હવે આ તમને મગજમાં કદાચ નહીં ઉતરે કે ઓશો અને સેક્સના વિરોધી કઈ રીતે હોઈ શકે. એના માટે આપણે એક એક્ઝામ્પલ લેશું. હવે તમે વિચાર કરો કે તમને કોઈ ઝાડ જે છે, તમારી જગ્યા છે, તમારું આંગણું છે, ત્યાં તમારું એક ઝાડ ઉગેલું છે અને તમને નડે છે. નો ડાઉટ કે તમે ઉગાડેલું નથી પણ પહેલેથી છે, તમે ત્યાં રહેવા ગયેલા છો નવા અને તમારે કોઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ ત્યાં કરવાનું છે અને એ ઝાડ તમને નડે છે ત્યાં. તો હવે તમે મને બતાવો કે એનો સંપૂર્ણપણે એનો નાશ કરવાનો રસ્તો શું છે. એવો રસ્તો છે કે એને ડાળખીઓ બધી કાપી નાખવી અને મૂળ સુધી કાપી નાખવું પછી એને છોડી દેવું એમનો, કે રસ્તો બીજો એવો છે કે એને મૂળિયા સહિત જમીન ખોદીને જેટલા સુધી એના મૂળિયા ગયેલા હોય ત્યાં સુધી ખોદીને એના મૂળિયા કાઢી નાખવા. શું લાગે છે તમને કે એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે? યસ, તમે જાતે જ જવાબ આપશો કે એનું પરમેનન્ટ સોલ્યુશન છે કે ઝાડના મૂળિયા જ્યાં સુધી ગયેલા હોય ત્યાંથી એ બધું ખોદીને કાઢી નાખવું, તો એનું સંપૂર્ણપણે નિકંદન નીકળી જાય. હવે ઓશોએ જે સેક્સને રિલેટેડ વાતો કરી છે એ બધી જ વાતો એવી છે. તમે મોસ્ટલી એની એક ફેમસ બુક છે સંભોગ છે સમાધિ તક કે સંભોગથી સમાધિ સુધી, આ બુક વિશે સાંભળેલું છે. હવે આખી બુક એકચ્યુઅલીમાં સંભોગ વિશે છે જ નહીં. સંભોગનું એમાં એક જ ચેપ્ટર છે અને એ પણ એનું ડિટેલ્સ કે એની તમારે સમાધિ સુધી જવું હોય તો સંભોગ કઈ રીતે તમને કામ આવી શકે એના ઇમ્પોર્ટન્સ માટે, સમાધિના ઇમ્પોર્ટન્સ માટે સંભોગની એમાં વાત કરેલી છે, સેક્સની વાત કરેલી છે. એ ખરેખર આખું જે શિવે એના ધ્યાનની અલગ અલગ પ્રકારની વિધિઓ આપેલી હતી એ પ્રમાણેની એ આખી અલગ એક બુકમાં છે. પણ વન ઓફ એનું જે કાઇન્ડનું વર્ઝન છે સંભોગથી સમાધિ સુધી, કે ધ્યાન દ્વારા તમે સંભોગને કઈ રીતે એવી રીતે સાધી શકો કે તમે સમાધિ સુધી પહોંચી શકો. આ વસ્તુ આખી એને દર્શાવેલી છે. એના માટે દર્શાવેલી છે કે તમે જે કંઈ પણ તમારા સેક્સને રિલેટેડ તમારા મનમાં સવાલો છે, જે કંઈ પણ તમારા પરસેપ્શન છે, તમારી પૂર્વધારણાઓ છે, આ બધું જ તમારું પળભરમાં ભાંગીને ભૂકો થઈ જાય અને તમે સેક્સની ઉપરવટ થઈ જાઓ કે તમને ક્યારેય પણ સેક્સ જીવનની અંદર તમને પરેશાન ના કરી શકે. તો આ આખો હતો હેતુ એમનો, મૂળિયા સહિત સેક્સને ઉખેડી ફેંકવાનો તમારા મગજમાંથી. હવે એના માટે કરવું શું પડે? આપણે મૂળિયા, તમને એમ લાગે કે જે સેક્સને થોડુંક આપણે દબાવી દઈએ અથવા તો આપણી ઈચ્છાઓ મારી દઈએ તો આપણે એ ભૂલી જઈએ,
પણ એવું હોતું નથી. તમને ખબર છે કે ઝાડને તમારે કાઢવું હોય તો ખાલી એની ડાળીઓ કાપી, એની અલગ અલગ શાખાઓ કાપી, પાંદડાઓ કાપી, આ બધું કરશો તો ત્યાં સુધી એ ઝાડ સંપૂર્ણપણે નાશ થવાનું નથી. આવી જ રીતે આપણી ઈચ્છાઓ આપણે દબાવીએ છીએ, અલગ અલગ પ્રકારે એન કેન પ્રકારે સેક્સને આપણે અવોઇડ કરીએ છીએ, ટેબુ માનીએ છીએ, સમાજમાં એની વાતો નથી કરતા. આ બધી જ વસ્તુ છે એના માટે કે આપણે એની બધા ઝાડવા કાપીએ છીએ, ડાળખીઓ કાપીએ છીએ, થડમાં કાપીએ છીએ, પણ મૂળિયા સુધી આપણે પહોંચતા નથી. ત્યારે ઓશોએ એવી વાત કરેલી છે કે તમારે મૂળિયા સુધી પહોંચવું પડશે. એ જ વસ્તુ તમને હેલ્પ કરાવશે તમારા સમાધિ સુધી પહોંચવામાં, પરમાત્મા સુધી પહોંચવામાં, ઈશ્વર સુધી પહોંચવા માટે. એટલે ઓશોએ આ વાત કરી હતી કે તમે સંભોગ જે છે, સેક્સ જે છે, એ એક એનર્જી છે. એક એનર્જીને તમે નીચે લઈ જશો તો એ તમારી સેક્સની એનર્જી બનશે, અને એ એનર્જીને તમે ઉપર ઉઠાવશો, મગજ સુધી પહોંચાડશો તો એ તમારી પરમાત્માને પામવા સુધીની શક્તિ બનશે. આવો જ આખો કન્સેપ્ટ આની અંદર આપેલો છે. જો હું તમને કેટલી પણ કન્વિન્સ કરવાની કોશિશ કરું, નહીં કરાવી શકું, કારણ કે આની પહેલા મારો પણ કન્સેપ્શન એવો હતો કે આ વ્યક્તિ આમ છે ને તેમ છે. પણ તમે એ વ્યક્તિને પ્રોપર સાંભળો, એના તમે અભિપ્રાયો સાંભળો, એણે કઈ વાત કયા સંદર્ભમાં કીધી છે એ તમે સાંભળો તો તમને ખ્યાલ આવે કે ખરેખર એકચ્યુઅલ વાત શું છે. કોઈ પણ વસ્તુને જડ મૂળથી નાશ પામવા, નાશ કરવા માટે અથવા તો એનું નિકંદન કાઢવા માટે એ વસ્તુથી તમારે ધરાઈ જવું પડે. તમે વિચાર કરજો, જેટલા પણ વ્યસન કરતા માણસો હશે કે જે કોઈ પાન બીડીનું, માવાનું અથવા તો દારૂનું, કોઈ પણ પ્રકારનું વ્યસન હોય જેને, એ લોકો વ્યસનમાંથી થોડુંક થોડુંક કરીને ક્યારે છૂટી નહીં શક્યા, કે જે લોકો સફળતાપૂર્વક વ્યસન છોડી દીધા છે. એક વખત એ બધા જ લોકોએ ભરપૂર પેટ ભરીને મન ભરાય એટલું વ્યસન કરી લીધું હોય, ત્યારે જ જ્યારે એને એમાંથી સૂગ ચડવા માંડે, એનાથી આમ શું કહેવાય, આપણે આઈ કાન્ટ ફાઇન્ડ અ વર્ડ, આમ મગજમાં એક ચીચરાટી ઉત્પન્ન થાય, અરેરાટી ઉત્પન્ન થાય મગજમાં કે નહીં, બસ હવે નહીં. જો તમને સેક્સથી એ હદ સુધીની તમને જ્યારે અરેરાટી ઉત્પન્ન થાય ત્યારે જ તમે એનાથી ઉપરવટ થઈ શકો. સો ધેટ્સ ઇટ. તમને આમાંથી કોઈ વેલ્યુફુલ લાગ્યું હોય, સોરી, મિનિંગફુલ લાગ્યું હોય અને તમને જો કંઈ વેલ્યુ મળી હોય તો તમે ચોક્કસથી વિડીયોમાં કમેન્ટ કરજો, શેર કરજો, અને કેટલા લોકોએ ઓશોની આ જે ડિસ્કોર્સિસ છે સાંભળેલા છે પણ મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. સો ધેટ્સ ઇટ. બીજો કોઈ સજેશન હોય તમારા આ સિરીઝને રિલેટેડ તો તમે મને કોમેન્ટ કરી શકો છો. સો ધેટ્સ ઇટ. સી યુ ટુમોરો. બાય બાય.